એ અહીંયા આવજે. હા બોલો, શું કામ છે? કાલે આપણા ઘરમાં કોણ આવ્યું હતું? મારા ભાઈ આવ્યો તો, કેમ કામ હતું? તારો ભાઈ જેટલી વાર આવે છે ને એટલી વાર આપણા ઘરમાંથી પૈસાની ચોરી થાય ને એ મારા પાકીટમાં જ થાય છે. એટલે તમે કહેવા શું માંગો? મારા ભાઈએ ચોર્યા એમ તમારા પૈસા? આ તો તારો ભાઈ છે ચોર એક નંબરનો. 4000 રૂપિયા ચોરીને ગયો છે કાલે મારા અમારા પાકીટમાં. રવાદન તમારામાં વેતો નહીં, તમે ક્યાંક પાડીને આવશો કાં તો ભાઈબંધ ના લઈને આવશો. મારા ભાઈનું નામ નહીં લો. આ તો મારા વેતો ના હોય તો દર વખત હું પાડીને આવું. એ તાર ભાઈ આવ્યો એ જ દિવસે અને ભાઈબંધ ના આલ્યા હોય તો હું ભાંગ પી ગયો તો મને યાદ ના હોય. મારા ભાઈનું પોચો ફાડીને એનું નામ ના લોશે તમે. પોચો કઈ નહીં, આખા ગામના પોચા કરી નાખે. તારો ભાઈ એવો છે એક નંબરનો. અને અમે તો શું પૈસા નહીં પાડ્યા તો તમારા પૈસા લઈ લઈશું? તમારા ખાનદાન એની ભાડે, તમારા ખાનદાન ચોંટું હશે. પણ તારો ભાઈ ચોઈટો છે તો એને થોડો સમજાય ના કરાય. આપણા જ ઘરમાં જે ઘરમાં ખાવાનું ને એ જ ઘરમાં ચોરી કરવાની. તમારા જોડે પ્રૂફ છે કે મારા ભાઈએ લીધા એમ? નામ નહીં લેવાનું તમારે ખાલી ખાલી. આઈ રહ્યું ને પ્રૂફ. આ તો ગમે તે લીધા હોય. અરે ગમે કોઈ બીજું આવ્યું છે? તું હતી તે લીધા હતા? બોલ. અમે લીધા હતા, જાઓ. જુઓ તો ખરા પક્ષ લે છે એક આ તો નંબર. તમે કીધું કે કોને લીધા હતા તો હવે હું કહું છું કે મેં લીધા. લો હવે આવો પક્ષ લેવાનો, આંધળો પક્ષ લેવાનો. પેલો ચોર છે ને એનો પક્ષ લે છે ભાઈ. કશું ચોર નહીં, ચોર ના બોલશો, હજી કહું છું. જો હું ને સીસીટીવી કેમેરા લગાવું છું આ જે ઘરમાં. લગાવવું એ લગાવી દો ઘરમાં. એને એમ કહી દેજે પેલા તો ઘરમાં પગ ના મૂકો, નકર છે ને બે અહીંથી રિપ્લેસમેન્ટ કરાવવા પડશે. તમારા જોડે કરાવવા પડશે. અને એને છે ને તમે ઘૂંટણ રિપ્લેસમેન્ટ કરાવશો? હે, ઘરમાં ના આવવું જોઈએ. બધું આવશે. તમારે નીકળી જવું હોય તો નીકળી જાઓ. વાત. તો ચોર તો કહેવાનું જ નહીં. આવા દે ઘરમાં. જો કેમેરામાં દેખાયો તો અહીંથી ઘૂંટણ ભાગીને બે હાથમાં પગાલ દે અને જો પકડાયો તો તારા બી પગ ભાગી જશે ભેગા. આ તમારા તો હાથ પગ બધુંય યાદ રાખજો ને. તમારું ઘરનું નીકળ્યું ને તો હું મારથી ખરાબ કોઈ નહીં થાય. ઘરમાં કોઈ આવ્યું નહીં, તમારા ઘરનું નકર તમારા ઘરનું. મારા ભાઈનું નામ નહીં લેવાનું. બે ભાઈ બેન ના ટાંગા ભાગેલા છે એટલું યાદ રાખજે. હવે તું નીકળ અહીંથી. મારા ભાઈનું નામ નહીં લેવાનું.